અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે હત્યાની ઘટના સામે આવી। અજાણ્યા શખ્સોએ તલવાર વડે હુમલો કરી ચિરાગ રાઠોડ નામના વ્યક્તિની હત્યા કરી છે। ઘટનાની જાણ થતાં કાગડાપીઠ અને મણિનગર પોલીસના કાફલા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં કોર્ડન લગાવી તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ હજુ અકબંધ છે। પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ ચિરાગ રાઠોડ હોવાનું સામે આવ્યું છે। જો કે કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તે તપાસમાં સામે નથી આવ્યું। તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। અલગ અલગ પોલીસની ટીમ રાતે ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી। આસપાસના લોકોના પણ નિવેદન નોંધવામાં આવ્યા હતા। કાગડાપીઠ અને મણિનગર પોલીસના કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી। જે બનાવ બન્યો છે એમાં જે ભોગ બનનાર છે એનું નામ ચિરાગ રાઠોડ જાણવા મળ્યું છે। હજી પ્રાઇમરી ડિટેલ્સ અત્યારે પોલીસને આટલી જ મળી છે અને આ ઘટનામાં કેટલા આરોપી હતા, કોણ હતા એની અત્યારે તપાસ। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, હત્યાની ઘટના બની છે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે, હાલમાં તપાસમાં શું વિગત સામે આવી રહી છે? બિલકુલ થી અન્વી કે અમદાવાદની શહેરની અંદર મોડી રાત્રિ એટલે કે કાંકરિયા વિસ્તારની અંદર જે ફૂટબોલ ગ્રાઉન્ડ આવેલું છે તે ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે એક વ્યક્તિની હત્યા છે તે નિર્મમ રીતે હત્યા છે તે કરી દેવામાં આવી હતી। ઘટનાની જો વિગતવાર જો અન્વી વાત કરવામાં આવે તો આ જે ચિરાગ રાઠોડ નામનો યુવક હતો તેની શખ્સો દ્વારા તલવાર વડે હુમલો છે તે કરવામાં આવ્યો અને ત્યારબાદ તેની નિર્મમ રીતે હત્યા છે તે કરી દેવામાં આવી હતી। ઘટનાની જાણ થતાની સાથે જ કાગડાપીઠ પોલીસ હોય કે મણિનગર પોલીસ હોય તેનો કાફલો છે તે ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો। પ્રાથમિકમાં તપાસ છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી। તેની અંદર હત્યાનું કારણ છે તે અત્યાર સુધી અકબંધ છે તે જોવા મળી રહ્યું છે। સમગ્ર જે વિસ્તાર હતો તેને કોર્ડન છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ જે હત્યાની જે ઘટના સામે આવી હતી તે સંદર્ભે જ ડીસીપી કક્ષાના અધિકારી એટલે કે ભગીરથ રાઠોડ છે તે પણ ઘટના સ્થળે આવી। જી આભાર માહિતી આપવા માટે।